ભાભર તાલુકાના કપરુપુર પ્રાથમિક શાળાના છાત્રોની જોખમી મુસાફરી મુદ્દે શાળાના આચાર્ય અને જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો। 4 દિવસ અગાઉ ભાભર તાલુકાના કપરુપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મિની ટેમ્પોમાં ખીચોખીચ ઘેટા બકરાની જેમ ભરી દિયોદર બનાસ ડેરી સણાદર ખાતે મુલાકાતે લઈ જવાઈ રહ્યા હતા। તેવા સમયે વિદ્યાર્થીઓની જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થયો હતો, જેના મીડિયા દ્વારા અહેવાલો પ્રસિદ્ધ કરાયા હતા, જેને બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ નોંધ લેતા ભાભરના કપરુપુર પ્રાથમિક શાળાના આચાર્યોને શિક્ષણ અધિકારી નોટિસ ફટકારી ખુલાસો માંગતા સમગ્ર શિક્ષણ જગત ખળભળાટ મચી જવા પામ્યું છે। આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર વિનુભાઈ પટેલે જણાવ્યું હતું કે કપરુપુર પ્રાથમિકમાંથી વિદ્યાર્થીઓની જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થયો હતો અને મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થતાં અમારા ધ્યાને આવ્યું હતું, જેથી અમે તાત્કાલિક ધોરણે કપરુપુર પ્રાથમિક શાળાના આચાર્યને નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે। આવી રીતે બાળકોને મુસાફરી કરાવી ખૂબ ગંભીર બાબત છે, તેમ જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું। તમામ શાળાઓને અગાઉ સૂચનાઓ અપાઈ હતી અને વિડીયો વાયરલ થયો પછી પણ દરેક આચાર્યને હાલ કડક સૂચનાઓ આપવામાં આવી છે। બાળકોને જ્યારે પણ બહાર લઈ જવામાં આવે ત્યારે બાળકોની સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખવું જોઈએ। બ્યુરો રિપોર્ટ જગદીશ પડિયા। ભાભર તાલુકાની કપરુપુર પ્રાથમિક શાળાના બાળકો બેગલેસ સ્કૂલ અંતર્ગત બનાસ ડેરીની મુલાકાતે ગયેલા, જેમાં આચાર્ય દ્વારા ટેમ્પામાં બાળકોને લઈ જવામાં આવેલા, જે વિડીયો અમને સોશિયલ મીડિયા મારફતે 3 દિવસ પહેલાં મળેલો। અમે તાત્કાલિક શાળાના આચાર્યશ્રીને નોટિસ આપી અને એનો ખુલાસો પૂછ્યું છે। આ ખૂબ બેદરકારીવાળી બાબત છે। ભવિષ્યમાં જિલ્લામાં કોઈપણ સ્કૂલ બાળકોને આ રીતે ટેમ્પાની અંદર પ્રવાસ ન કરાવે એ માટે અગાઉ પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે અને ફરીથી એમને જરૂરી સૂચના આપી દેવામાં આવી છે। હવે તમામ કાર્યક્રમો અંતર્ગત શાળાની બહાર બાળકોને લઈ જવામાં આવે ત્યારે બાળકોની સુરક્ષા બાબતને ધ્યાને રાખી અને આયોજન કરવામાં આવે એ પ્રમાણેની જરૂરી કડક સૂચનાઓ શાળાના તમામ આચાર્યશ્રીના આપવામાં આવેલ છે। શાળાના બાળકોને બહાર લઈ જવામાં આવે ભવિષ્યમાં પણ કદાચ આવે તો એમને મંજૂરી લેવાની રહેશે, ટીપીઓ હોય કે ઓટીપી મંજૂરી લેવાની રહેશે? હા, આમાં 2 પ્રકાર લોબો પ્રવાસ હોય તો એ જિલ્લા કક્ષાએ એની મંજૂરીનું 2019ની અંદર પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા વિગતવાર સૂચના દર્શાવતો પત્ર જાહેર કરવામાં આવેલ છે। વધુમાં અત્રેના જિલ્લામાં ઓગસ્ટ 2023માં પણ મંજૂરી બાબતે જરૂરી સૂચના અંતર્ગત બાળકોની સુરક્ષા ધ્યાને રાખી અને પત્ર દરેક શાળાને પાઠવવામાં આવેલ છે। એ મુજબ જ મંજૂરી પ્રથમ મેળવી ત્યારબાદ જ પ્રવાસનું આયોજન કરવામાં આવે છે।